આપ સૌ મિત્રોને મારા જય સિયારામ, કોટી કોટી વંદન બધાને. તો આજે નવા વિડીયો સાથે આપની સેવામાં ફરીથી ઉપસ્થિત છું. તારીખ છે 10મી, વાર છે શનિવાર અને ચિત્રા નક્ષત્ર છે પંચાંગના આધારિત. કન્યા અને તુલાનો રાશિચંદ્ર થાય છે, મેષનો સૂર્ય થાય છે, સિદ્ધ યોગ છે. તો તારીખ 10 મેના રોજ શનિવારના દિવસે આપણે શું કરવું જોઈએ, કયો ઉપાય કરવો જોઈએ, તો એ ઉપાય લઈને તમારી પાસે આવ્યો છું. તો પ્રથમ તો સવારે વહેલા સ્નાન કરી લેવાનું છે. સ્નાન કરીને સૌ પ્રથમ તમારે સરસિયાના તેલના તિલક પોતાના ડાબા ને જમણા પગના અંગૂઠાની નીચે કરવાના છે. ત્યારબાદ કાળું વસ્ત્ર લેવાનું છે. કાળા વસ્ત્રમાં 1 રૂપિયાનો સિક્કો અથવા લોખંડની ધાતુવાળી કોઈ પણ વસ્તુ પોતાના ખિસ્સામાં મૂકી દેવાની છે અને તે કમરથી નીચેના ભાગે એટલે કે નીચેના પોકેટ ઉપર મૂકવાની છે, ઉપર નહીં. નંબર 3, તમારે તમારી માતાના ચરણ સ્પર્શ કરવાના છે. તમારી માતા જીવિત હોય તો જીવિત માતાના ચરણ સ્પર્શ કરવાના, જીવિત ના હોય તો એની છબી હોય તો છબીના દર્શન કરવાના. માતા ને પિતા બંને હોય તો માતા ને પિતાના બંનેના ચરણ સ્પર્શ કરવાના. આ ત્રીજું કામ છે. ચોથું કામ તમને કહીશ કે આંકડાના જે ફૂલ છે, સફેદ આંકડાના 12 ફૂલ લેવાના છે, 12ની સંખ્યામાં. બરાબર સમજી લેજો. સફેદ આંકડાના 12 ફૂલ લઈને મહાદેવજીના મંદિરે જવાનું છે. ભગવાનના શિવલિંગનો પાણીથી અભિષેક કરી અને એ સફેદ આંકડાના ફૂલ અર્પણ કરવાના છે. ત્યાર પછી ગણપતિ દાદા અને હનુમાનજી દાદાના દર્શન કરવાના. હનુમાનજી દાદાની સામે ઊભા રહીને એક હનુમાન ચાલીસાનો પાઠ સુંદર રીતે કરવાનો છે. સાયંકાળે જ્યારે તમે ઘરે પહોંચો ત્યારે હાથ પગ ધોઈને અથવા સ્નાન કરીને ફરીથી પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી ફરીથી એક હનુમાન ચાલીસા અને કાગ ભૂષંડી રામાયણનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે. એનાથી કદાચ વધારે વિશેષ તમને ફાવતું હોય તો હનુમાનષ્ટકનો પણ સાથે સાથે પાઠ કરી લેવો. અને એનાથી પણ વધારે તમારી યોગ્યતા હોય, સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ કરવો. આ રીતે ઉપાય કરવાથી તમારો સંઘર્ષ ઓછો થવાના ચાન્સ વધી જશે. હવે પછીના અઠવાડિયામાં ઘણા બધા ગ્રહોના પરિવર્તન છે, એટલે ધ્યાન રાખીને આપણે બધા જ ઉપાયો વારાફરતી કરવા પડશે. આખી રાત તમે રૂપિયાનો સિક્કો અથવા લોખંડની જે ધાતુ રાખી હોય એ રવિવારે સવારે સ્નાન કરીને તે ધાતુને પોતાના ખિસ્સામાંથી કાઢી અને પીપળાના વૃક્ષ નીચે જઈને મૂકી આવવાની. ત્યાર પછી બીજું કામ એ કહીશ કે તમે જે ઉપાય કરો છો એ ઉપાયમાં રહેશે અથવા ચાલશે શબ્દ નથી. મેં તમને સફેદ આંકડાના ફૂલ કીધા હોય તો સફેદ આંકડાના ફૂલ જ લઈને જવાનું છે. કદાચ સંજોગોમાં તમને સફેદ આંકડાના ફૂલ ન મળે
તો તમે ખાલી હાથે જઈ શકો છો, પરંતુ સફેદ આંકડાના ફૂલની જગ્યાએ કોઈ બીજું ફૂલ લઈને જવાથી ઉપાય યોગ્ય થતો નથી. બરાબર સમજી લેજો. આ બધા પ્રયોગો લાગે છે સાંભળવામાં બહુ જ સામાન્ય, પણ એનું ગણિત બહુ એક્ઝેક્ટ છે, એનું પરિણામ બી બહુ સખત આવે છે. આજે જેનો જન્મદિવસ છે તેને સાયંકાળ સમયે હનુમાનજી દાદાની સામે જઈ દર્શન કરી એક નાગરવેલનું પાન અને સક્કરટેટી, આપ સૌ જાણો છો સક્કરટેટીને, તો સક્કરટેટી અને નાગરવેલનું પાન લઈને જવાનું છે અને હનુમાનજી દાદાને સક્કરટેટી ને નાગરવેલના પાનને ધરાવવાનું છે. શક્ય હોય તો એક હનુમાન ચાલીસા પણ સાથે સાથે કરી લેવાની છે. હનુમાન ચાલીસા બોલતા ન ફાવે તો ઓમ હનુમતે નમઃ પગે લાગી લેવાનું છે. જેની મેરેજ એનિવર્સરી હોય એના માટે પણ બહુ જ સુંદર ઉપાય છે કે જેની આજે મેરેજ એનિવર્સરી હોય તો પતિ પત્ની એ બેવ જણાએ આજે દુર્ગા માતાના મંદિરે જવાનું છે. દુર્ગા માતાનું મંદિર હોય ત્યાં પતિ પત્નીએ બેવે સાથે જવાનું છે. એક નાગરવેલનું પાન લેવાનું, તેના પર ઘી ચોપડવાનું, તેની પર કંકુના 5 ચાલ્લા કરવાના છે અને એ પાન માતાજીની સમક્ષ મૂકવાનું છે અને સાથે સાથે 2 મીઠળ મૂકવાના છે અને પતિ પત્નીએ બંનેએ મહાદુર્ગા માતાને દર્શન કરીને પોતાના ઘરે પરત ફરવાનું છે. જો આ પ્રમાણે તમે ઉત્તમ ઉપાય કરશો તો તમારા જીવનમાંથી સંઘર્ષ ધીમે ધીમે ઓછો થશે જ. ફરીથી પણ કહી દઉં, આ કોઈ ચમત્કાર નથી. હું તમને અંધકારમાં લઈ જવા માંગતો નથી. મારા અનુભવમાંથી મને જે ફળ પ્રાપ્ત થયું છે એ તમારી સમક્ષ હું રજૂ કરું છું, હું તમને આપી દઉં છું ફ્રી ઓફ કોસ્ટ. હું એવું કહેતો જ નથી કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું એવું નથી કહેતો કે મારો પરિવાર મારે મોટો કરવો છે. ના, મારે કંઈ કરવું નથી. હું માત્ર લોકોની સેવા માટે આ વિડીયો બનાવું છું. લોકોની પીડાને જોઈને હું આ વિડીયો બનાવું છું અને આપના ચરણોની અંદર મૂકું છું. ભગવાનની જો કૃપા હશે તો જ તમે આ બધા ઉપાય પણ કરી શકશો. બાકી આ ઉપાય પણ ઘણા લોકો કરે છે, 1 2 4 દાડા કરે છે, અઠવાડિયું કરે છે, પછી બંધ કરી દેશે. કારણ કે લોકોને બહુ જલ્દીથી રિઝલ્ટ જોઈએ છે. તો જેની અંદર ધીરજ છે, ભગવાન ઉપર પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે, તે આ પ્રયોગ કરે, ઈશ્વર એના પર કૃપા અવશ્ય કરશે. મારા બધા જ વિડીયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ પર હોય છે. તમે કદાચ જોવાનું ભૂલી જાઓ તો દુષ્યંત પાઠક સર્ચ કરજો, તમને વિડીયો મળી જશે. તમે આ ઉપાય કરજો અને તમે તમારા જીવનમાંથી સંઘર્ષ ઓછો કરજો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. દુષ્યંત પાઠકના સૌને જય સિયારામ.